હેલો દોસ્તો, સ્વાગત છે તમારું ફરીથી એકવાર એક નયા ચેપ્ટરમાં. એકદમ નવું ચેપ્ટર નંબર 5. આવું ક્યારેય આપણે જોયું નથી એવું ચેપ્ટર છે, એકદમ નવું. બરાબર, બહુ ઇઝી છે પણ કાંઈક નવું છે. ઓકે, ચલો જોઈએ કે શું છે આ. તો આ છે ચેપ્ટર નંબર 5. નામ છે સંકર સંખ્યા. ઇન્ટ્રોડક્શન ભણી લઈએ. તો સંકર સંખ્યા કેમ બનાવવામાં આવી? તો વાસ્તવિક સંખ્યા અથવા તો એનો ગણ આર માં ઋણ સંખ્યાનું વર્ગમૂળ શક્ય ન હતું. બરાબર, અથવા તો શક્ય નથી. બરાબર, આમ ઋણ સંખ્યાનું વર્ગમૂળ શક્ય બનાવવા માટે સંકર સંખ્યા બનાવવામાં આવી. સંકર સંખ્યાને સમાવતા ગણને સંકર સંખ્યા ગણ, અલગ કલરથી લખીએ ભાઈ, તમને સરસ દેખાય. સી સંકર સંખ્યા ગણ સી વડે દર્શાવાય. બરાબર, તો ધ્યાન રાખજો કે સંકર સંખ્યામાં હોય શું. તો સંકર સંખ્યામાં √(-1) શક્ય છે. જે અત્યાર સુધીનો તો હું તમને યાદ કરાવી દઉં. આપણને અત્યાર સુધી આવું મળતું હતું x² + 4 = 0. તો x² આપણે શું લખતા હતા? -4. x² = -4. તો એવી x ની કઈ કિંમત કે જેનો સ્ક્વેર -4 આવે? આવું તો શક્ય નહોતું. અથવા x = √(-4) લખીને લખતા હતા કે આવું શક્ય નથી. પણ આવું શક્ય નથી તો સંકર સંખ્યામાં √(-1) હવે શક્ય છે. બરાબર, અહીં √(-1) ને i વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? i વડે. આ i ને ઇંગ્લિશમાં આયોટા કહેવામાં આવે છે. આયોટા, પણ આપણે ખાલી i લખીશું. તો આમ ધ્યાન રાખજો તો કે i બરાબર શું? √(-1). આ હંમેશા યાદ રાખવાનું, પણ કામનું નથી. મોસ્ટ IMP આ છે કે સર i² બરાબર શું? તો કે -1. i² બંને બાજુ વર્ગ કરતા i² બરાબર -1. i³ એને લખાશે i² × i, એટલે કે -1 × i. તો હંમેશા યાદ રાખીશું i³ બરાબર -i. ઓકે, અને ચોથું i⁴ એને લખાશે i²². હંમેશા યાદ રાખવાનું i² બરાબર -1, નો સ્ક્વેર એટલે i⁴ = 1. આ 4 કિંમતો છે જેની સાથે આપણે આખું ચેપ્ટર ચલાવવાનું છે. બરાબર, તો યાદ રહેશે. ચલો હવે થોડુંક વધારે આગળ જોઈએ. સંકર સંખ્યાને સામાન્ય રીતે z વડે દર્શાવાય.
જોજો સર, કેપિટલ સી એનો ગણ છે, પણ સંકર સંખ્યાને દર્શાવાય કેવી રીતે? તો કે ઝેડ વડે. સંકર સંખ્યાનું પ્રમાણિત અથવા તો સામાન્ય અથવા તો વ્યાપક સ્વરૂપ a પ્લસ બીઆઈ છે. જો ઘણી જગ્યાએ a પ્લસ બીઆઈ પણ લખ્યું હોય છે, a માઇનસ બીઆઈ પણ લખ્યું હોય, મતલબ સેમ જ છે. a પ્લસ બીઆઈ અથવા તો a પ્લસ આઈબી મતલબ સેમ જ છે. બરાબર. તો આમ શું થઈ જાય? તો કે z બરાબર થઈ જાય a પ્લસ બીઆઈ. ઓકે, શું થઈ જાય? z બરાબર a પ્લસ બીઆઈ. ઓકે, ધ્યાન રાખજો. ધીમે ધીમે આપણે પૂરી ડિટેલમાં જઈશું. કેવી રીતે આવ્યું એનું એક્ઝામ્પલ? તો કે હું એવું કહું કે z² પ્લસ 4z પ્લસ 13 ઇક્વલ ટુ 0 આવું છે મારી પાસે. ઓકે, હું અહીંયા x પણ લખી શકતો હતો. z એટલે લખું છું, તમે અહીંયાને ઝેડને રિલેટ કરી શકો, સમજી શકો કે z સરખો ચાલે છે. બરાબર. તો જુઓ સર, અહીંયા પૂર્ણ વર્ગ z² પ્લસ 4z પ્લસ 4 કરું તો પૂર્ણ વર્ગ થઈ જાય. બરાબર. એટલે તમે વિચારો કે અહીંથી આટલો એક પૂર્ણ વર્ગ થયો. બરાબર. તો 9ને હું પેલી બાજુ મોકલી દઉં તો z પ્લસ 4 હોલ સ્ક્વેર ઇક્વલ ટુ -9. તો z પ્લસ 4 વર્ગમૂળ લઈએ એટલે પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ઓફ -9. અંડર રૂટ ઓફ -9 ને -1 ઇન્ટુ 9 આવું પણ લખી શકાય. ઓકે, તો હું આમાંથી બેવને અલગ કરી દઉં. અંડર રૂટ ઓફ 9 અંડર રૂટ ઓફ -1. તો z ઇક્વલ ટુ -4 પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ઓફ 9 મને કાયમ ખબર છે કે 3 છે, અને અંડર રૂટ ઓફ -1 હવે સંકર સંખ્યા આવવાથી શક્ય બની ગયું, જે થયું i. અંડર રૂટ ઓફ -1 એટલે i. તો લખી શકાય કે જે z બરાબર a પ્લસ બીઆઈ સ્વરૂપ છે. આ એની સાબિતી. ઓકે, જો a કોઈ પણ હોઈ શકે છે, b કોઈ પણ હોઈ શકે છે. આપણે સમજવા માંગીએ છીએ એક પદ પ્લસ કે માઇનસ, બીજો પદ ગુણ્યા i, આવું સ્વરૂપ આવવું જોઈએ. એકદમ ઇઝી. ચલો અહીંયા -4 કરી દે તો એક મિનિટ હો ભાઈ. ઓ બાપા, બહુ અઘરું ભાઈ. પેલી બાજુ સમજાવવામાં અહીંયા 2 નું 4 થઈ ગયું ભાઈ. ઓકે, ફરક પડતો નથી કંઈ, પણ મેથ્સમાં હંમેશા સાચું લખવું જોઈએ. ઓકે, આપણે સમજવા માંગીએ છીએ a પ્લસ બીઆઈ કેવી રીતે આવ્યું. હવે જોઈએ કે z બરાબર a પ્લસ બીઆઈને 2 ભાગમાં વહેંચી શકાય. બરાબર છે. પહેલો ભાગ છે એ છે વાસ્તવિક ભાગ, એને કહેવાય રિયલ પાર્ટ. બરાબર. તો i વગરના ભાગને વાસ્તવિક ભાગ કહે છે. i વગરનો ભાગ, અને તેને RE, કેમ RE? તો કે રિયલનો RE ઓફ z વડે દર્શાવાય. તો માટે રિયલ પાર્ટ ઓફ z i વગરનો ભાગ એટલે a થઈ જાય. ઓકે, એકદમ ક્લિયર. આ થયો વાસ્તવિક ભાગ. બરાબર. હવે બીજો છે એ છે કાલ્પનિક ભાગ. બરાબર. એને કહેવાય ઇમેજિનરી પાર્ટ. ઓકે, કેવો પાર્ટ? ઇમેજિનરી પાર્ટ. તો એ શું કહેવાય કે i સાથે રહેલ ભાગને કાલ્પનિક ભાગ કહે છે.
काल्पनिक भाग ने इमेजनरी पार्ट ऑफ z IMZ वडे दर्शावाय। IMZ इमेजनरी पार्ट ऑफ z रियल पार्ट ऑफ z ए हतो I साथे रहेलो भाग I लखवानो नहीं I नी जोड़े जे होय એટલે કે B આ આપણો કાલ્પનિક ભાગ થયો। તો આમ Z બરાબર શું છે તો કે A પ્લસ BI। તો એમાં આ A ને કયો ભાગ કહેવાશે તો આ છે વાસ્તવિક ભાગ અને આ B છે કાલ્પનિક ભાગ। ओके वास्तविक भाग ने शू कहवाय तो कि रियल पार्ट ऑफ z। काल्पनिक भाग ने शू कहवाय IM इमेजिनरी पार्ट ऑफ z। बंनेना पहला बे अक्षरों उपयोग करवामां आव्यो छे। एकदम क्लियर है आटलू। चलो भाई पछी तो सौथी इम्पोर्टंट भाई आ कोई चौपड़ी में न लखेलू होय दरेक टीचर पोतानी जाते समझावता होय के आपेल स्वरूप ने प्रमाणित स्वरूप A प्लस BI स्वरूप में फेरववा। हमें एक वस्तु तमने पहला क्लियर कही दऊं कि अहींया जो तमे A प्लस BI लखो छो तो आ AB बिलोंग्स टू तो R ज होय एटले आ A अने B तो वास्तविक संख्या ज होय। जो -2 અને 3 बराबर पण शू एने काल्पनिक बनावे अथवा तो संकर संख्या बनावे आ I R एटले के वास्तविक संख्या में ना होय एना माटे थईने आने संकर संख्या कहेवामां आवे छे। होप सो बधुं धीमे धीमे भणावुं छुं क्लियर पण थतुं हशे बराबर। सौथी पहेलो ध्यान राखजो के रकम में सरवाळो बाद बाकी के गुणाकार आपेल होय त्यारे सादुरूप आपी A प्लस BI स्वरूप मेळववुं। बराबर शू करवानुं भाई सरवाळो बाद बाकी गुणाकार आवे टेन्शन लेवानुं ज नहीं खाली सादुरूप आपो आई जशे। बराबर बीजुं भाई जो रकम में छेद में खाली I आपेल होय तो ऊपर नीचे I वडे गुणवो। ऊपर नीचे शेना वडे गुणवानुं I वडे। दरेक में जेमां जरूर हशे मैं एक्जाम्पल आपी ज दईश भाई 2 प्लस I अपॉन 3I छे तो अपने जोई शकीए छे आ A प्लस BI स्वरूप नथी बराबर। तो A प्लस BI लाववुं पड़शे तो एटले के 2 प्लस I अपॉन 3I इंटू I अपॉन I तो 2I प्लस I स्क्वेर अपॉन 3I स्क्वेर। तो 2I माइनस 1 ज्यां ज्यां I स्क्वेर आयु त्यां मैं -1 मूक्यो। हवे अलग अलग छेद आपो तो -2/3I माइनस माइनस प्लस 1/3 એટલે કે 1/3 -2/3I जे A प्लस BI स्वरूप छे। ओके एकदम क्लियर। हाँ चलो 2 पॉइंट अपने पूरा कर्या। धीमे 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 वधारे डिटेल में जईशुं। चलो जोई लो आटलू भाई। जुओ छेद में खाली I आयो तो I वडे गुणीने भाग्यो। चलो
ચાલો હવે આપણે એનો ત્રીજો પોઈન્ટ લખીએ કે જો છેદમાં સમથિંગ પ્લસ ઓર માઇનસ સમથિંગ આઈ જેવું સ્વરૂપ આવે તો કરણી લેવી. શું કરવાનું બેટા? કરણી લેવાની. કેવી રીતે કરણી લઈશું જુઓ તો. સપોઝ આપ્યું છે 3 - 2i upon 2 + i એક્ઝામ્પલ તરીકે. ઓકે, તો 3 - 2i upon 2 + i 2 - i upon 2 - i. ઓકે, તો આ શું થઈ જશે? 6 - 3i - 4i plus 2i square upon 4 - i square. 6 બસ સિમ્પલ ગુણાકાર જ છે. -3i - 4i plus 2i square is a plus ba minus ba square minus b square. 6 - 7i i square એટલે -1 એટલે -2, 4 - +1 તો 4 - 7i upon 5. તો જવાબ શું આવશે? 4/5 - 7/5i a plus bi જેવું સ્વરૂપ છે. ઓકે, ચોથું દાખલો ભાઈ i⁴n આવે તો તેને i² માં ફેરવી i² બરાબર -1 મૂકવું. બરાબર. ફોર એક્ઝામ્પલ આપણને આપ્યું છે i�32. તો આને શું કહેવાય? i² ની 16 ઘાત કહેવાય બકા. તો i² એટલે તો -1 ની 16 ઘાત એટલે જવાબ થયો 1. તો 1 તો કોઈ ટેન્શન નથી, તો એને 1 + 0i તો કહેવાય. a + bi આપણે કીધું હતું a અને b આરમાં હોવા જોઈએ. આરમાં 0 પણ હોય એટલે ચાલે. એક્ઝામ્પલ તરીકે i⁻19. તો 19 ને તો i² માં ના ફેરવાય એટલે એને લખાય i⁻18 × i એટલે i² ની 9 ઘાત × i -1 ની 9 ઘાત ગુણ્યા i. -1 ની 9 ઘાત એટલે -1. જવાબ આવ્યો -i અને લખાશે 0 - i. આ આપણો આન્સર. ઓકે સર, આ આન્સર છે. ઇઝી છે ભાઈ. અને પાંચમું, જો 1 ± i⁻n આવે તો 1 ± i સ્ક્વેરમાં ફેરવી વિસ્તરણ કરવું. જુઓ ભાઈ કેમ આવું કરવાનું. એક્ઝામ્પલ નથી, સમજૂતી છે. 1 ± i હોલ સ્ક્વેર. તો હોલ સ્ક્વેર શું થાય? a² + 2ab + b² એટલે 1 ± 2i - 1 એટલે ± 2i આપણો આન્સર. આટલું મોટું પદ આટલા નાના પદમાં ફરી જાય. એ રીતે ગુણાકાર દાખલાના સ્વરૂપમાં જે જગ્યાએ જેમ વપરાતું હોય એમ વાપરી લેવાનું. બરાબર. આટલા 5 નિયમો છે જે આપણે ઘરે જ બનાવ્યા છે ભાઈ, કોઈ ચોપડી નથી લખેલા. પણ આ 5 નિયમોની મદદથી તમને આપેલ રકમને તમે પ્રમાણિત સ્વરૂપ એટલે કે a + bi ના a + ib ના સ્વરૂપમાં ફેરવી શકો. જેવું કહેવું એટલું કહેવાય. ઓકે, ચાલો તો અને પૂછીને આપણે દાખલા ચાલુ કરીએ. ચાલો, સ્વાધ્યાય 5.1 નીકાળીશું ભાઈ આપણે. દાખલા નંબર 1, સંકર સંખ્યા આપી હોય એને આપણે z કહીએ છીએ. 5y
જો હું એક વાત કહી દઉં દોસ્તો, ચોપડીમાં જે પણ ફ્લોમાં દાખલા આપ્યા છે આપણે એ ફ્લોમાં નથી ગણવાના. થોડીક ફ્રીડમ આપો, તમને એવી રીતે ભણાવીશું કે તમને ખરેખર લાગશે કે આ મેથડ, આ ફ્લો આ રીતે ભણવાથી વધારે ખબર પડે છે. ઓકે, જ્યારે જેની જરૂર હશે ત્યારે હું તમને એ ભણાવી દઈશ. અત્યારે ખાલી આટલાની ધ્યાન રાખવાની જરૂર છે, બાકી કશું ધ્યાન નહીં રાખો તો ચાલશે. આગળ બહુ બધી થિયરીઓ આપી છે પણ એનું હમણાં કોઈ કામ નથી. ઓકે, ચાલો. તો સર અહીંયા તમે જોઈ જ શકો છો કે આ 5 તો ગયા, તો બની ગયું શું? બની ગયું -3i², એટલે કે 3 + 0i આ આપણો આન્સર. ઓકે, દરેક સંકર સંખ્યાને a + ib સ્વરૂપમાં ફેરવો. આપણે a + bi, ib સરખું જ છે. દાખલા નંબર 2, z બરાબર શું છે? i⁹ + i⁹ તો મેં કીધું તું i⁴n જેવું આવે એટલે i² ફેરવવાનું. તો i⁸ 8 × i કહેવાશે, i⁸ 18 × i કહેવાશે. તો આ થશે i² ની 4 × i, i² ની 9 × i, -1 ની 4 × i, -1 ની 9 × i, -1 ની 4 ઘાત એટલે 1 એટલે i, -1 ની 9 ઘાત એટલે -1 એટલે -i, એટલે કે 0, એટલે કે 0 + 0i આપણો આન્સર. 2 દાખલા છે તો 2 દાખલાનો આન્સર જોઈ લઈએ ભાઈ પહેલાં, પછી જ આગળ જઈશું. સ્વાધ્યાય 5.1 3 અને 0 જ લખ્યું છે ભાઈ, આપણે a + bi કીધું છે એટલે આપણે એવી રીતે જ ફેરવીશું. બરાબર. દાખલા નંબર 3, z બરાબર i⁻39 આવું આપ્યું છે ને, એટલે એને શું લખાશે? 1/i⁻39. તો સર વિચાર કરો, 39 તો એકી સંખ્યા છે ને, હજુ જો હું એક i ગુણી દઉં તો i ની 2 કી ઘાત થઈ જાય તો બધા ઇઝી પડે. તો 1/i⁻39 × i ની 40 ઘાત, i/i² ની 20 ઘાત, i/-1 ની 20 ઘાત, એટલે i એટલે કે 0 + i. ઇઝી. જવાબ જોઈ લઈએ. યસ, i. પછીનો ભાઈ દાખલા નંબર 4, z બરાબર શું આપ્યું છે? z બરાબર આપ્યું 3 × 7 + 7i. i7 લખ્યું છે, 7i વધારે ઇઝી લાગે એટલે હું લખું છું, પ્લસ i × 7 + 7i. તો 21i + 7i + 7i². 21 + 28i - i² એટલે -1, એટલે કે 14 + 28i થઈ ગયું a + bi. એકદમ ઇઝી. ઇઝી ને દોસ્તો? ચલો જવાબ જોતા જ રહેવાનું, આપણે કંઈ ભૂલ નથી કરીને. 14 + 28i. 5 નંબરનો દાખલો 1 - i -1 + 6i. z = 1 - i -1 - 6i, એટલે કે 1 - i + 1 + 6i, એટલે કે 2 + 5i. આન્સર ઇઝી. 1 - i માઇનસ આવું જ છે ને ભાઈ, -1 + 6i + 6i, હાર્દિક + 6i, એટલે અહીંયા માઇનસ, તો અહીંયા -7i. બસ આટલો ફરક. ચલો ભાઈ જવાબ જોઈ લો. 2 - 7i પરફેક્ટ છે. દાખલા નંબર 6, z = 1/2 + 1/5 + 2/5i. ઓકે, પછી -4 + 5/2i. જોઈ લઈએ ફરી, બાય હોય એટલે જોઈ લેવાનું. 1/5 + 2/5i -4 + 5/2i. તો આ થઈ ગયું 1/5 + 2/5i -4
-5/2i आई વગરના ભેગા કરો 1/5 -4 आई વાળા ભેગા કરીને आई કોમન કાઢો 2/5 -5/2 1 -20 -19/5 4 -25 -21/10i ओके चलो જોઈ લઈએ જવાબ -19/5 -21/10i चलो 1/3 + 7/3i दाखला नंबर 7 1/3 + 7/3i कौंस पूरो +4 + 1/3i ओके -4/3 + i तो 1/3 + 7/3i +4 + 1/3i +4/3 -i ओके चलो तो आई वगरना भेगा भाई 1/3 +4 +4/3 आई कॉमन तो 7/3 + 1/3 -1 तो लसा तो 3 थशे 1 + 12 + 4 प्लस लसा 3 थशे 7 + 1 -3 आई तो 17/3 10 मांथी 3 गया सॉरी 8 मांथी 3 गया એટલે 5/3 आई ओके चलो जवाब જોઈ લઈએ 17/3 + 5/3 आई પછી છે 8મો દાખલો 1 - i ની 4 ઘાત જો તમને અહીંયા આનો ઉપયોગ ખબર પડશે 1 ± i આવે કોઈ પણ ઘાત હોય એને સ્ક્વેરમાં ફેરવવાનું તો ફેરવી દો 1 - i નો સ્ક્વેર 1 - 2i + i² નો સ્ક્વેર 1 - 2i - 1 નો સ્ક્વેર -2i નો સ્ક્વેર 4i² -4 -4 + 0i જોઈ લો તો ઇઝી છે એકદમ ચલો 9 નંબર ક્યુબનું વિસ્તરણ આટલામાં નહીં થાય તો 9 અને 10 હમણાં ગણું છું પહેલાં જોઈ લો આટલું ચાલો 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 આપણે 9 નંબરના દાખલા પર આવ્યા z = 1/3 + 3i હોલ ક્યુબ ભાઈ તમારામાંથી ઘણા બધા જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી a + b હોલ ક્યુબનું વિસ્તરણ ભૂલી ગયા હશો થાય a³ + b³ + 3ab × a + b આવું થાય તો અહીંયા શું થઈ જશે 1/3 નો ક્યુબ 3i નો ક્યુબ 3ab a + b સમજ આવી ગયું હશે હા
ए क्यूब बी क्यूब 3ab a प्लस b तो 1/27 प्लस 27i क्यूब आ 3 तो उड़ी गया એટલે 3i અંદર જશે એટલે 9i પ્લસ 9i સ્ક્વેર. 1 મિનિટ, હા, એક જ મિનિટ. અહીંયા 1/3 થાય ભાઈ. હા, એટલે સર આ 3 તો ગયા એટલે 3i જ્યારે 1/3 જોડે ગુણાય એટલે i થશે અને પ્લસ 3i ઇન્ટુ 3i 9i સ્ક્વેર થશે. તો જુઓ i ક્યુબ એટલે માઇનસ i પ્લસ i માઇનસ 9 તો 1/27 માઇનસ 9 માઇનસ 26i તો 27 ગુણ્યા 9 કેટલા થાય? 243 થાય. ખબર ને? ના ભાઈ, ઊભા રહેજો. 243 માઇનસ 1 માઇનસ 243 અપોન 27 માઇનસ 26i માઇનસ 242/27 માઇનસ 26i. જવાબ જોઈ લઈએ. માઇનસ 242/27 માઇનસ 26i. ચલો દોસ્તો, આવો બીજો દાખલો છે, દાખલા નંબર 10. -2 માઇનસ 1/3i હોલ ક્યુબ a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ 3ab ઇન્ટુ a પ્લસ b. જે હોય આ a થઈ ગયો અને આ b થઈ ગયો, બરાબર. તો આ થયું -8 માઇનસ 1/27i ક્યુબ. સર આ 3 તો ગયા, ધ્યાનથી જોજો. માઇનસ માઇનસ +2 એટલે પેલાને કારણે માઇનસ જ થશે. તો માઇનસ કેટલા થઈ ગયા જુઓ, બોલો માઇનસ માઇનસ +2 છે અને ઇન્ટુ -2 એટલે -4. 1 મિનિટ, હવે અહીંયા i હશે એટલે થઈ જશે -4i, બરાબર, અને -2/3i સ્ક્વેર. ફરીથી એકવાર સાદું રૂપ જોઈ લઈએ. માઇનસ માઇનસ +2i ઇન્ટુ 2 -2 એટલે -4i 2i ઇન્ટુ -1/3i એટલે -2/3i સ્ક્વેર. ચાલો ભાઈ, તો આ જોઈ લઈએ. આ તો -8 એમનું એમ. i ક્યુબ એટલે -i એટલે માઇનસ માઇનસ પ્લસ 1/27i -4i માઇનસ માઇનસ +2/3 i સ્ક્વેર એટલે -1 એટલા માટે. તો ચાલો જુઓ, -8 પ્લસ 2/3 1/27 -4i તો 8 તરી 24 એટલે -22/3 27 ગુણ્યા 4 108 -108 વત્તા 1 -107 અપોન 27i. જવાબ ગમે તેવો વિચિત્ર આવે ભાઈ જોઈ લેવાનું, એટલે ક્યાં સુકૂન મિલતા હે ભાઈ. -22/3 -107/27i. ડન છે ભાઈ. ચાલો દાખલા નંબર 14 ગણીએ. 14 ગણીએ છો પહેલાં, પછી બાકીના ગણીએ. તો જુઓ શું આપ્યું છે. z બરાબર 3 + √5i ઇન્ટુ 3 - √5i અપોન √3 + √2i માઇનસ √3 - √2i. ઓકે, તો આ થઈ ગયું 9 - 5i સ્ક્વેર a પ્લસ b a માઇનસ b. ઓકે, અપોન √3 + √2i માઇનસ √3 + √2i. તો સર આ √3 ગયા, બરાબર. આ શું થઈ ગયું? 9 + 5 અપોન 2 √2i, બરાબર, એટલે 14 અપોન 2 √2i
જુઓ સર, છેદમાં આઈ આવે એટલે આઈ વડે ગુણીને તો ભાગવાનું, અને છેદમાં √2 છે એટલે √2 વડે ગુણીને પણ ભાગીએ એટલે છેદમાંથી રૂટ નીકળી જાય. તો આ શું થઈ જશે જુઓ, તો આ બે ઉડી ગયા એટલે 7, પાછળથી આવે √2 અને જોડે આઈ, આ 2 તો ઉડી ગયા એટલે આ 2 અને i². તો આ શું થઈ ગયું બોલો ભાઈ, 7 √2i upon -2 એટલે કે -7 √2/2 i એટલે કે 0 -7 √2 upon 2i. બરાબર, જવાબ આવો જ હોવો જોઈએ ભાઈ. 14 નંબરનો દાખલો -7 √2/2 × i. ઓકે, આ થયા આપણા દાખલા, જેને આપણને એવું કીધું હોય કે પ્રમાણિત સ્વરૂપ a + bi સ્વરૂપમાં ફેરવો. હવે દાખલા નંબર 11 આવીએ છે. 11, 12 ને 13 શું કીધું છે જુઓ ભાઈ. પ્રશ્ન 11 થી 13માં દરેક સંકર સંખ્યાનો ગુણાકાર માટેનો વ્યસ્ત, 2નો વ્યસ્ત શું થાય 1/2, એટલે ઝેડનો વ્યસ્ત 1/z આવું શોધવાનું કીધું છે. હા, તો ચલો, z = 4 - 3i. તો આપણે વ્યસ્ત શોધવાનો છે z ઇન્વર્સ 1/z. રકમ જોઈ લઈએ ભાઈ, 4 - 3i બરાબર છે. તો જુઓ 1/4 - 3i, જ્યારે પણ છેદમાં સમથિંગ માઇનસ પ્લસ સમથિંગ i આવે ત્યારે કરણી લેવાની હોય છે, યાદ છે ને? તો ચલો, 4 + 3i, a - b, a + b, 16 - 9i². 4 + 3i upon 16 + 9, 4 + 3i upon 25, 4/25 + 3/25i. હા, આપણો આન્સર. બરાબર, હવે બધા આન્સર સાથે જ જોઈશું યાર, મારે ઘડી આન્સર નથી જોવા. ચલો ભાઈ, દાખલા નંબર 12 જોતા રહેજો. z = √5 + 3i. બરાબર, ચાલો. તો વ્યસ્ત z ઇન્વર્સ એટલે કે 1/z એટલે કે 1/√5 + 3i. તો √5 - 3i, √5 - 3i. ઓકે સર, તો બોલો આ શું થઈ જશે, √5 - 3i upon 5 - 9i². 5 - 9i². તો √5 - 3i upon 5 + 9, તો કેટલા થઈ ગયા 14. તો √5/14 - 3/14i. આ આપણો જવાબ. એકદમ ઇઝી દોસ્તો. હા, ચાલો પછી એનો ત્રીજો દાખલો છે, એટલે કે 13મો. z = -i, તો એનો વ્યસ્ત z ઇન્વર્સ એટલે 1/z એટલે કે 1/-i. જ્યારે એકલો i આવે ત્યારે i વડે ગુણીને ભાગવાનું, માઇનસ આગળ i/i². તો -i/-1 એટલે કે i એટલે કે 0 + i. ચાલો જોઈ લો જવાબ. ચાલો 3/3ના 11 નંબરનો દાખલો. 4 4/25 + 3/25i બરાબર છે. √5/14 - 3/14i બરાબર છે. અને પેલાનો જવાબ i એ પણ બરાબર છે. ઓકે, આને રિલેટેડ પ્રકીર્ણ સ્વાધ્યાય જોઈ લઈએ દોસ્તો આપણે. તો ચાલો પ્રકીર્ણ સ્વાધ્યાય નીકળો, કેમ કે સ્વાધ્યાય પતી ગયો છે. પ્રકીર્ણ સ્વાધ્યાયનો પહેલો દાખલો, કિંમત શોધો. દાખલા નંબર 1, z બરાબર શું આપ્યું છે કે i/18 + 1/i/25 આખાનો ક્યુબ. i/18 + 1/i/25 નો ક્યુબ. i/18 + 1/i/25 નો ક્યુબ. સમજ આવી ગયું હશે ભાઈ. જો ફરીથી છેદમાં એકી ઘાત આવી, મજા ના આવે, એટલે આપણે ઉપર નીચે i વડે ગુણી કાઢો. તો i/18 1/i/25 * i/i
નો ક્યુબ, આઈની 18 પ્લસ આઈ અપોન આઈ રેસ ટુ 26 નો ક્યુબ. તો જુઓ ભાઈ, આને શું લખાશે? આઈ સ્ક્વેરની 9 ઘાત આઈ અપોન આઈ સ્ક્વેરની 13 ઘાત નો ક્યુબ, બરાબર. એટલે કે -1ની 9 ઘાત આઈ અપોન -1ની 13 ઘાત નો ક્યુબ. સમજ આવી ગયો છે? -1ની 9 ઘાત કેટલી બેટા? -1. -1ની 13 ઘાત કેટલી? -1 અને આઈ એટલે -i નો ક્યુબ. ડન સર? તો ચલો વિસ્તરણ કરી દઈએ. તો આ શું થઈ જશે? a ક્યુબ b ક્યુબ 3ab ઇન્ટુ a પ્લસ b. ઓકે, તો -1નો ક્યુબ કેટલો? -1. -i નો ક્યુબ કેટલો? -i. આ -1 -i થઈ ગયું એટલે 3i ઇન્ટુ -1 -3i અને 3i ઇન્ટુ -i -3i સ્ક્વેર. -1 -i -3i -4i પ્લસ 3 એટલે કે 2 -4i આપણો આન્સર. ઓકે, ચાલો જોઈ લો એક વખત ફરીથી. એટલે એક જ મિનિટ, કંઈ ગડબડ છે, ના મજા આવી. જુઓ ભાઈ, -1નો ક્યુબ કેટલો? -1. -i નો ક્યુબ થઈ જાય -i ક્યુબ અને -1 -i એટલે કે 3i -1 જોડે ગુણાયા -3i અને 3i -i જોડે ગુણાયા -3i સ્ક્વેર. અહીંયા i ક્યુબ નહોતું લખ્યું ભાઈ. -1 -i ક્યુબ એટલે સોરી માઇનસ ભૂલી જાઓ. i ક્યુબ એટલે -i એટલે -+ i -3i + 3 એટલે કે 2 - 2i આપણો આન્સર. હવે જવાબ જોઈએ સાચો હશે. હા, 2 - 2i સાચો છે દોસ્તો. ચલો લખી કાઢો ભાઈ, હવે જગ્યા નથી આપણી પાસે, પછી લખીએ છીએ. હાલો લખી નાખો તો જોઈ લો. ચાલો ચાલો આવો બીજો એક દાખલો છે. દાખલા નંબર 3, પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. જોઈએ સર, પ્રકીર્ણ સ્વાધ્યાય ચાલે છે. એનો દાખલા નંબર 3, z બરાબર 1/1 - 4i બરાબર -2/1 + i ઇન્ટુ 3 - 4i/5 + i. ઓકે, ચાલો ને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. સાદી રીતે વિચારીએ સર, લસા લઈ લો. ચાલો, એટલે 1 + i -2 + 8i 1 + i -2 + 8i અંદર ગુણાકાર કરો. 1 + i -4i -4i સ્ક્વેર ઇન્ટુ 3 - 4i/5 + i. તો આ કેટલું થઈ ગયું? -1 + 9i 1 - 3i + 4 ઇન્ટુ 3 - 4i
अपॉन 5 प्लस आई। बराबर, अँ 3 - 4i है ने। हाँ बराबर। तो जुओ -1 + 9i अपॉन 5 - 3i 3 - 4i 5 प्लस आई। तो अंदर अंदर गुणाकार करी दो तो शू थी जैसे -3 + 4i + 27i - 36i² अपॉन 25 + 5i - 15i - 3i²। बहु मोटू थवानुं छे। -3 + 31i + 36 अपॉन 25 - 10i + 3 तो 33 + 31i अपॉन 28 - 10i। तो सर आने करणी तो लेवी पड़शे। 28 + 10i अपॉन 28 + 10i। बराबर। तो આપણે લાંબા થઈ જવાના છો ભાઈ। 33 × 28 એટલે થઈ ગયા 924। બરાબર, પ્લસ 310i। 33 × 10 એટલે 330i। બરાબર। હવે 31 × 28 એટલે થઈ ગયા 868। 868i પ્લસ 310i² अपॉन 28² 784 माइनस 100i² એટલે થઈ ગયા 924 330 વત્તા એટલે 1198i માઇનસ 310 अपॉन 784 वत्ता 10। बराबर ने भाई। ऊपर बधु प्लस ज रहेशे। तो आमांथी 310 बात करो एटले 614 प्लस 1198i अपॉन प्लस 100 भाई एटले 884। तो जवाब केमनो आप्यो ल्या? 307 वत्ता 599 भाई। 2 वडे भागी काढो तो 307 2 वडे भागो 599i अपॉन 442 એટલે 307 अपॉन 442 599 अपॉन 442 ફરીથી જોઈ લઈએ ભાઈ। 2 વડે ભાગવાનું હતું એવું ધ્યાન આવ્યું હતું। अपॉन 442 છે। હો ભાઈ આ જ આન્સર છે। આ નથી આવ્યો। ડન, ક્લિયર। चलो आवा बीजा केटला दाखला हशे भाई? बस एक ज छे, दाखला नंबर 2। तो ये जोई लईए। ध्यान राखजो शुं कीधुं छे के कोईपण बे संकर संख्याओ Z1 અને Z2 माटे तो संकर संख्याओ Z1 बराबर a + bi अहींया धारो के लखी दईए। धारो के संकर संख्याओ Z1 बराबर a + bi Z2 बराबर c + di। तो रियल पार्ट ऑफ Z1 केटलो थशे a, इमेजनरी पार्ट ऑफ Z1 केटलो थशे b। ओके, आपणे भणाव्युं ज छे। एवी ज रीते रियल पार्ट ऑफ Z2 थशे c, इमेजनरी पार्ट ऑफ Z2 थशे d। ओके छे सर? डन। चलो तो आगळ जईए। आपणे शुं शोधवानुं कीधुं छे? तो रियल पार्ट ऑफ Z1 Z2। હવે रियल पार्ट क्यारे आवे? જ્યારે એ સંખ્યા પોતે a + bi સ્વરૂપમાં હોય ત્યારે આવે। કઈ સંખ્યા? Z1 × Z2 જેટલી। તો Z1 × Z2 કરીએ। a + bi × c + di। ac + adi + bci + bdi²। AC ADI BCI minus BD। AC minus BD
એડી પ્લસ બીસી ઇન્ટુ આઈ. ઓકે, આ આઈ વગરના ભેગા કર્યા, આઈ વાળામાંથી આઈ કોમન કાઢ્યો, આ સી છે ભાઈ. ઓકે, તો જુઓ, તો આમ રિયલ પાર્ટ ઓફ Z1 ઇન્ટુ Z2 કેટલું થયું? તો કે એસી માઇનસ બીડી. એ એટલે શું? તો કે એ એટલે કે રિયલ પાર્ટ ઓફ Z1. હવે એમને એવું કરો કે રિયલ પાર્ટ ઓફ Z1 ઇન્ટુ રિયલ પાર્ટ ઓફ Z2 માઇનસ ઇમેજનરી પાર્ટ ઓફ Z1 ઇમેજનરી પાર્ટ ઓફ Z2. તો રિયલ પાર્ટ ઓફ Z1 કેટલો? એ. રિયલ પાર્ટ ઓફ Z2 કેટલો? સી. એસી વચ્ચે માઇનસ ઇમેજનરી પાર્ટ ઓફ બી અને ડી. તો લખી શકાય કે આમ રિયલ પાર્ટ ઓફ Z1 ઇન્ટુ Z2 ઇક્વલ ટુ રિયલ પાર્ટ ઓફ Z1 રિયલ પાર્ટ ઓફ Z2 માઇનસ ઇમેજનરી પાર્ટ ઓફ Z1 ઇમેજનરી પાર્ટ ઓફ Z2. આવું સાબિત થાય છે. ક્લિયર દોસ્તો? આજે જે પણ ટૉપિક ભણાયો એના રિલેટેડ આટલા જ દાખલા છે આપણી પાસે, બીજા નથી. બરાબર? દાખલા નંબર 20 છે પણ નથી કરાવો, આરામથી કરાવીશું. બરાબર? અત્યારે આટલું રાખીએ. જોઈ લો. ઓકે, તો આજે 5મા ચેપ્ટરનો પહેલો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. બરાબર? નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી આગળના ટોપિકો સાથે મળીશું. ત્યાં સુધી ટાટા, બાય બાય, એન્જોય યોર લાઈફ, જલસા કરો. જલ્દી મળીએ. બાય બાય.